આજે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવા જઈ રહી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણી થતી હોય, આજે શરૂઆત ગામથી જિલ્લો અને જિલ્લાથી રાજ્યમાં અને રાજ્યથી કેન્દ્રમાં એ પ્રમાણે આખો ડેવલપમેન્ટ ગામની શું જરૂરિયાત છે, ગામના વિકાસ માટે મહત્ત્વની કડી તાલુકા પંચાયત છે. તાલુકા પંચાયત દ્વારા જે એની માગણી આવે એ જિલ્લા પંચાયતમાં રજૂઆત થઈ અને ગામનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે. તો આજે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે અહીંના અમારા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ પટેલ છે અને તાલુકા પંચાયતના આજ ગામના ઉમેદવાર બેન મિત્તલબેન છે, મિત્તલબેન પટેલ પસંદ કર્યા છે. અમારી ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓ વર્ષોથી કામો કરતા હોય છે એમને પસંદ કરી અને કેમ કરીને વિસ્તારનો વિકાસ સારી રીતે થઈ શકે એ પ્રમાણે નીચેના કાર્યકર્તાઓની રજૂઆતના આધારે પાર્ટી પસંદ કરતી હોય છે. બંને ઉમેદવારો જ્યારે અહીંયા હાજર છે અને હું અહીંયા વિસ્તારનો પ્રતિનિધિ છું ત્યારે હું કહીશ કે આ વિસ્તાર મારો ખેરાલુ વિધાનસભા વિસ્તાર ખરેખર ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી વંચિત રહ્યો છે. મારો આખો વિસ્તાર ઓબીસી સમાજનો રહ્યો છે 90%, અને ફક્ત ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ત્યારે આ વખતે મારા આવતાની સાથે અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો 2 નેશનલ હાઈવે ઈડરથી વલાસણા, વલાસણાથી વેવેડથી વિસનગર થઈને મહેસાણા સુધી નેશનલ હાઈવે થઈ રહ્યો છે. બીજો જેવો નેશનલ હાઈવે પાલનપુરથી વડગામ થઈને, ખેરાલુ થઈને, સતલાસણા થઈને, ધરોઈ થઈને એ પણ આગળ જઈ રહ્યો છે. સાથે સાથે કોઈ પણ વિસ્તારનો ડેવલપમેન્ટ મહત્વની વસ્તુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે 2 મહત્વના નેશનલ હાઈવેનું નિર્માણ પૂર ઝડપે થઈ રહ્યું છે, એક આપ જોઈ રહ્યા છો. બીજું રેલવે લાઇન, જે ખેરાલુથી મહેસાણા વર્ષો જૂની રેલવે લાઇન હતી, એ રેલવે લાઇનના પાટા પણ નીકળી જાય, રેલવે લાઇન બંધ થઈ ગઈ એવી પરિસ્થિતિ હતી. પણ આ વિસ્તાર આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિસ્તાર છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નથી આજે બંધ પડેલી રેલવે લાઇન ફરીથી મહેસાણાથી વડનગર, વડનગરથી ખેરાલુ થઈને, અંબાજી થઈને માઉન્ટ આબુ સુધી થવા જઈ રહી છે. એનું પણ 2500 કરોડથી વધારે મોટી રકમનું, માતબર રકમનું આ રેલવે લાઇનનું કામ થયું છે. એ આગામી સમયમાં અહીંથી સીધું બોમ્બે અને દિલ્હી સુધી ડાયરેક્ટ કનેક્ટ થશે. આ બંને રેલવે પ્રોજેક્ટ અને રોડ પ્રોજેક્ટ બંને થવાથી હવે મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર થતો આ વિસ્તારમાં હવે આગામી સમયમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવશે અને લોકોને રોજગારીની તકો મળે એ માટેનું આયોજન કરવામાં આવશે. એનાથી વિશેષ હું વાત કરું કે અમારો ધરોઈ ડેમ 48 વર્ષ પહેલાં બન્યો હતો. ધરોઈને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે ઉત્તર ગુજરાતનું મહત્વનું પ્રવાસન ધામ બનાવવાનું. જેવી રીતે કચ્છની અંદર ધોળો અને સફેદ રણ જેવી રીતે થઈ રહ્યું છે એ જ પ્રમાણે આપણા ધરોઈ વિસ્તારને મહત્વનું યાત્રાધામ બનાવી એની અંદર પણ 2500 કરોડ રૂપિયાનું માતબર રકમનું રોકાણ થવા જઈ રહ્યું છે. આપ આગામી 5 વર્ષ પછી તો જોઈ શકશો કે ધરોઈ બંધની નીચેના બાજુ 4 કિલોમીટર દૂર એક 300 કરોડનો ચેકડેમ બની રહ્યો છે, જેની અંદર આપણા 7 થી 8 માઠોડા જેટલું પાણી ભરાય. બંને સાઈડે આપણે અમદાવાદની અંદર જેવી રીતે રિવરફ્રન્ટ છે એવી રીતે બંને બાજુ રિવરફ્રન્ટ થશે. બંને સાઈડે મોટી મોટી હોટલો થશે અને ત્યાં આગળ વિશ્વના પ્રવાસીઓ અહીંયા આવશે અને એ લોકો ડોલર અને પાઉન્ડમાં અહીંયા રોકાણ કરશે. ત્યારે અહીંના એ લોકો રોજગારી અહીંના સ્થાનિક લોકોને મળશે એ માટેનું આયોજન કર્યું છે. બીજું વિશેષ વાત કરું કે મારી વિસ્તારની અંદર
આજ સુધી આઝાદી પછી પણ સરકારી સાયન્સ કોલેજ ન હતી. તો મારા પ્રયત્નથી આ વખતે ખેરાલુની અંદર સરકારી સાયન્સ કોલેજ લાવ્યા છીએ અને જેથી કરીને મારા વિસ્તારના લોકો જે દીકરા દીકરીઓ છે એમને ભણવા માટે દૂર સાયન્સ માટે જવું પડતું હતું એ હવે અહીં ઘર બેઠા સાયન્સ પણ ભણી શકશે. અત્યારથી આ બસ સ્ટેશનની બાજુમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર અત્યારે સાયન્સ કોલેજ પણ શરૂ કરવામાં આવી છે. એનાથી વિશેષ વાત કરું તો મારા વિસ્તારના દીકરા દીકરીઓને ભણ્યા પછી ગ્રેજ્યુએટ થયા પછી એમને સારી રીતે જે કોમ્પિટિટિવ એક્ઝામો આપવામાં આવે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામોની તૈયારીઓ કરી શકે અને આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સારી રીતે તૈયારી કરી શકી અને ડીએસપી કલેક્ટરશ્રી મામલતદારશ્રી ટીડીઓ કે આવી જે મોટી મહત્ત્વની જે નોકરી મળે એની તૈયારી કરવા માટે અદ્યતન એક લાઇબ્રેરી ખેરાલુની અંદર મંજૂર કરવામાં આવી છે. 1.5 વીઘો 3500 ચોરસ મીટરની સરકારે જમીન સિદ્ધપુર 4 રસ્તા એટલે ખેરાલુ કોલેજની બાજુમાં હાઈવે ઉપર સરકારે ફાળવી દીધી છે. 5.5 કરોડનું બજેટ પણ આ લાઇબ્રેરી માટે ફાળવવામાં આવ્યું છે. અહીં આગળ મને મારા આખા વિસ્તારમાં ઓબીસી વિસ્તારના સામાન્ય લોકોના દરેકના ઘરે અલાયદો રૂમ હોતો નથી. એમને વિદ્યાર્થીઓને કે દીકરા દીકરીઓને પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવી સુંદર વ્યવસ્થા હોતી નથી. ત્યારે મેં આ મારા પ્રયત્નથી અદ્યતન લાઇબ્રેરી કરવાથી આખા વિસ્તારના દીકરા દીકરીઓ ત્યાં આગળ અભ્યાસ કરી પરીક્ષાઓની તૈયારી કરી અને સારી રીતે કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારી કરી અને એમને ભવિષ્યમાં સારી રોજગારી મળે એ માટે પણ મેં સુંદર પ્રયાસ કર્યો છે. આ સાથે બીજું કે ખેરાલુ વિસ્તાર ધરોઈ ડેમ મારો 48 વર્ષ પહેલાં બન્યો હતો. છતાંય આજે ખેરાલુ વિધાનસભાના અડધાથી વધારે ગામોની અંદર સિંચાઈનું પાણી પહોંચતું નહોતું. તો મારા આવ્યા પછી 317 કરોડની માતબર રકમ આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વિસનગરના ધારાસભ્ય માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલના સહયોગથી આ 317 કરોડ બજેટ મંજૂર કરી અને મારા વિસ્તારના જે ગામોની અંદર સિંચાઈ માટે પાણી પહોંચતું નહોતું એ પાણી પણ તળાવ દ્વારા પહોંચાડવાનું સુંદર આયોજન કર્યું છે. અને જે ગામડાની અંદર 500-700 ફૂટ નીચે પીવાનું પાણી જે મળતું હતું અત્યારે પાણીનો તળ ઘણા જ ઊંચા આવી ગયા છે. એમ વિસ્તાર એના કારણે બીજું અમારા વિસ્તારની દૂધસાગર ડેરી બહુ મહત્ત્વની ડેરી છે. આખા જિલ્લામાં 2.5 જિલ્લાની અંદર આ દૂધસાગર ડેરી પથરાયેલી છે. પાટણ, મહેસાણા અને અડધો ગાંધીનગર. તો 5 લાખ પરિવારોને આ સીધી રોજગારી આપતું આ એક મુખ્ય ડેરી છે અને એનું સૌથી વધુ દૂધ ખેરાલુ વિસ્તારમાંથી મળે છે. તો આજે જે જ્યારે પાણીની વ્યવસ્થા થઈ કે મારા પશુપાલકોને ઘાસચારો બહારથી લાવવો નહીં પડે અને એના કારણે એમનું દૂધ પણ ઉત્પાદન સારી રીતે મળશે. આવું સુંદર આયોજન ઘણા બધા કામો કર્યા છે. સાથે સાથે મારું આ ઊંડઈ ગામ છે એની અંદર પંચાયતનું